વાત કરી લેવી છે દર્શક મિત્રો 12 રાશિના જાતકોની અને શરૂઆત આપણે કરીશું મેષ રાશિથી। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે પરિવારના સહયોગથી આજે તમારું કામ સરળ બનતું જણાશે। સમાજમાં, કુટુંબમાં યશ, માન, પ્રતિષ્ઠા તમને ઉત્તમ પ્રકારના પ્રાપ્ત થાય। જૂના મિત્રો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાતથી તમારું મન પ્રસન્ન રહે। નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારી એવી અનુકૂળતા રહેતી જણાશે। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રનો તમારે જપ અવશ્ય કરવો જોઈએ। ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવાથી વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, આ વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર જે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે આજે આકસ્મિક ધન લાભની સંભાવનાઓ પ્રબળ રહેતી જણાશે। વ્યવસાયની અંદર લાભ મળી શકે, આર્થિક સદ્ધરતા મળી શકે અને વિદ્યાર્થી બંધુઓ માટે આજે ઉત્તમ સમય જણાઈ રહ્યો છે। પરિવારની અંદર પણ આજે શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાશે। આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ અને એની સાથે સાથે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ, આ અચ્યુતાષ્ટકમનો આજે તમારે પાઠ કરવો જોઈએ। અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય। શરૂઆત મિથુન રાશિથી કરીએ। મિથુનના અક્ષર છે ક અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે। પરિવારની અંદર આજે તમે સારા કામકાજનું આયોજન કરી શકો। સંપત્તિ, વાહન ખરીદવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। અગત્યના કામકાજની અંદર પણ આજે તમને સારી અનુકૂળતા રહેતી જણાશે। આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુને આજના દિવસની અંદર પીળા કલરના અક્ષત એટલે કે ચોખા, પીળા કલરના હળદરવાળા ચોખા કરી અથવા ચંદનવાળા ચોખા કરી ભગવાનને તમારે અર્પણ કરવા જોઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે વડીલોના આશીર્વાદથી તમારા કામકાજ સફળ બનતા જણાશે। પરિવારની અંદર વાતાવરણ આનંદમય રહેતું જણાય ને નવી વસ્તુઓ ખરીદવાથી આજે તમને સુંદર મજાનો લાભ મળી શકશે। સુખ સાધનોની અંદર વધારો થાય, ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર કયો ઉપાય કરવાનો છે કર્ક રાશિવાળા જાતકોએ? આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન વિષ્ણુની પૂજા, ભગવાન વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે। આપના કાર્યો સિદ્ધ થશે ને ઉત્તમ પ્રકારનો ફાયદો આપને પ્રાપ્ત થતો જણાય। સિંહના અક્ષર જે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। નવા કામકાજની શરૂઆતથી આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે। તમારી મહેનતથી, પરિશ્રમની અંદર પણ તમે ધ્યાન આપશો તો અવશ્ય આગળ વધી શકશો। આમે એવું કહેવાય છે કે પ્રયત્ન ખલુ કર્તવ્ય, પ્રયત્ન કરવાથી હંમેશાને માટે કાર્યની અંદર સફળતા મળે છે ને એટલા માટે તો ભગવાન કૃષ્ણ ભગવાને ગીતાજીની અંદર કીધું છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, ફળની આશા રાખ્યા વગર આપણે કર્મ કરવું જોઈએ ને એ કર્મ કરવાથી અવશ્ય ભગવાન આપણને સફળતા આપે છે। જમીનની અંદર, સંપત્તિની અંદર જો તમે વડીલોની સલાહ લેશો તો અવશ્ય એ સલાહ તમારા માટે લાભદાયી રહેશે। કારણ કે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં પહોંચે કવિ ને, જ્યાં કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી। વડીલો પાસે અનુભવ ઘણો બધો છે અને એ અનુભવથી તમને અવશ્ય સાચી સલાહ આપશે ને તમારા જીવનમાં સારી સફળતા મળતી જણાય। કયો ઉપાય આજે કરવો? આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નારાયણ કવચનો તમારે પાઠ કરવો જોઈએ। નારાયણ કવચનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। તમારી જાતને તમે ઓળખો તો અવશ્ય સફળતા મેળવશો। તમારામાં ક્યાં ખામી છે, કારણ કે અરીસો છે ને એ આપણને આપણું પ્રતિબિંબ બતાવે છે। દરેક વ્યક્તિ, તમારા મિત્ર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જે સાચી સલાહ આપતો હોય ને એ કડવા વેણ પણ બોલી જશે, પરંતુ જે ખોટી સલાહ આપતો હોય હંમેશા મીઠું મીઠું બોલશે। એમ અરીસો છે ને એ સત્યતા તમને દર્શાવે છે। માટે તમારી જાતને તમે ઓળખશો તો અવશ્ય તમે સફળ થઈ શકશો। આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે અને સંતાનોની માટે આજે તમે મહત્વના નિર્ણયો લઈ શકશો। પારિવારિક શાંતિ આજે જળવાઈ રહેતી જણાય। આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ અને એની સાથે સાથે ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્ય
કાર્ય સિદ્ધ થશે. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે. વિદ્યાર્થી બંધુઓ માટે સાનુકૂળતા રહેતી જણાય અને આજે વ્યવસાયની અંદર ધન લાભની શક્યતાઓ સારી છે. આજના દિવસની અંદર ખાસ કરી અને તમારે મિત્રો અને પરિવારનો તમને સુંદર મજાનો સહયોગ પણ પ્રાપ્ત થઈ શકે. કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર આપ કોઈ પણ તીર્થક્ષેત્રની અંદર, કોઈ પણ મંદિરની અંદર દાન અવશ્ય અર્પણ કરો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે. વ્યવસાયિક નિર્ણયો લેવામાં તમને સારો લાભ મળી શકે અને દાંપત્ય જીવન તમારું આનંદમય, હર્ષમય, લાભમય રહેતું જણાય. ધાર્મિક કાર્યની અંદર આજે તમારી રુચિ વધશે. અવશ્ય આપને સારી સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અવશ્ય આપને સારી એવી સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. રાજકારણની અંદર આજે વિજયની શક્યતાઓ, સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. સાહસ અને પરાક્રમથી આજે તમને સારી સફળતા મળી શકશે. નોકરિયાત વર્ગને ઉત્તમ પદની પ્રાપ્તિ થઈ શકે અને આજે વ્યવસાયની અંદર મંદ ગતિએ તમને લાભ પ્રાપ્ત થતો જણાય. આજના દિવસની અંદર શ્વાનની સેવા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સંતાનને લગતા પ્રશ્નની અંદર આજે તમને રાહતનો અનુભવ થતો જણાશે. જમીન, વાહન લેવું હોય તો આજે તમારા માટે સારો સમય છે. પરીક્ષા લક્ષ્ય કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળી શકે. માતા અને મોસાળ પક્ષ તરફથી પણ તમને ઉત્તમ પ્રકારનો સ્નેહ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મધુરાષ્ટકમનો આજે પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. વિવાદિત કાર્યોથી તમારે દૂર રહેવું જરૂરી રહેશે. ભાઈ ભાંડુ અને વડીલ વર્ગથી આજે તમને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે. મુસાફરીના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને આજના દિવસની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરવા માટે કુંભ રાશિવાળા જાતકોએ ભક્તાભિલાષા ચરિતાનુસારી દૃગધાદિ ચૌર્યેણ યશો વિશારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો આજે પાઠ કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર વિશેષ પ્રકારનું આજે તમે ધ્યાન આપશો. પરિવારની અંદર વાણી દ્વારા ક્લેશ થઈ શકે, માટે વાણીમાં મધુરતા વાપરજો, નહીતર સમસ્યા સર્જાશે. ધન સંબંધિત ચિંતાઓ આજે હળવી બનતી જણાય ને સ્વાસ્થ્ય બાબતે આજે સંભાળીને કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરત મંદરેણોત્કટામ. આજે યમુનાષ્ટકમનો આજે પાઠ કરજો. સ્નાન કરવા માટે બેસો ત્યારે ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરજો અને બની શકે ત્યાં સુધી આજે ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે.